તમારી વાઈફ એના મેલ ફ્રેન્ડની સાથે રેગ્યુલર બેઝિસ પર લાંબુ ડિસ્કશન રોજ કરે છે અને જે તમને ખૂંચે છે, તમે ઈચ્છો છો કે આ બંધ થઈ જાય અને તમે ખયાલી પુલાવમાં એના માટે ઘણું બધું વિચારી રહ્યા છો, એના કરતાં આ સિચ્યુએશનમાં તમારે તમારી વાઈફ સાથે બેસીને ડિટેલમાં એની સાથે ઓપનલી પૂછવું જોઈએ કે કયા કારણથી કયા સંજોગે આ વ્યક્તિ સાથે લાંબી વાત કરે છે. તો તમને વાઈફનો પર્સ્પેક્ટિવ ખબર પડશે, એ વ્યક્તિ કોણ છે અને એ કેમ એની સાથે આટલી વાત કરે છે એ ખબર પડ્યા પછી તમારા મનમાં એના માટેની પૂર્વ ભૂમિકા જે ખોટી બંધાઈ હતી કે સાચી બંધાઈ હતું એનું જસ્ટિફિકેશન તમને મળી જશે. માટે કોઈ પણ પરિસ્થિતિ હોય, મનમાં ગૂંચવાવા કરતાં તમારા પાર્ટનર સાથે બેસો, એને ડિટેલ ડિસ્કશન કરો અને એને જણાવો કે મને આ વસ્તુથી તકલીફ છે, આ વસ્તુ મારા માટે સહનેબલ નથી. તો એ વ્યક્તિને એ પરિસ્થિતિને સમજીને તમે અને તમારી વાઈફ યોગ્ય ડિસિઝન લઈ શકશો. આજની મેરેજની ABCDમાં O ફોર ઓપનનેસ.